કેમ છે મિત્રો? હું ડૉક્ટર જતીન દામેલિયા, કન્સલ્ટન્ટ યુરોસર્જન, યુનિટી હોસ્પિટલ, સુરત, ગુજરાત. તો આજે આપણે સ્ટોન સિરીઝના નવા વિડીયોમાં વાત કરીશું કે પથરીના મુખ્ય લક્ષણો આપણા શરીરમાં શું જોવા મળે છે. તો મોટાભાગની નાની પથરીઓ આપણા શરીરમાં કોઈ પણ લક્ષણો દર્શાવ્યા વિના કુદરતી રીતે પેશાબ દ્વારા નીકળી જતી હોય છે. જ્યારે અમુક નાની કે મોટી પથરીઓ મૂત્રમાર્ગમાં ફસાય છે ત્યારે મેઇનલી લક્ષણો જોવા મળતા હોય છે. તો આ લક્ષણોમાં સૌપ્રથમ વાત કરીએ તો પીઠના ભાગમાં એટલે કે કમરના ભાગમાં દુખાવો થતો હોય છે, જે પાસળીઓના ભાગથી શરૂ કરીને નીચેના ભાગે એટલે કે ગ્રોઈન સુધી જતો હોય છે. આ દુખાવો કોલિકી ટાઈપનો હોય છે. બીજા લક્ષણોમાં વાત કરીએ તો ઉલટી, ઉબકા, પેશાબમાં બળતરા થવી, પેશાબમાં લોહી આવવું, ઠંડી લાગીને તાવ આવવો વગેરે જોવા મળતા હોય છે. તો આ પ્રકારના લક્ષણો તમને જોવા મળે તો નજીકના યુરોલોજિસ્ટની મુલાકાત લેવી જોઈએ. પથરી વિશેની માહિતી જાણવા માટે અમારી સાથે જોડાઓ અને અમારા પેજને ફોલો કરો. થેન્ક યુ.